નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। કહેવાય છે કે અસ્થિર છે કદમ જેના તેને માર્ગ પણ જડતો નથી અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી। તો અત્યારની કોરોનાની પરિસ્થિતિમાં આપણે સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે અહીંયાથી તમને જેટલું પણ શીખવવામાં આવે છે એટલું શીખી લો અને તમારા એક એક ક્ષણનો એક એક ટાઈમનો સદુપયોગ કરો। મોબાઈલ તમને આપ્યો છે ભગવાને તો એનો સદુપયોગ કરો। આજે આપણે જોઈશું રાઉલ્ટનો નિયમ। એ રાઉલ્ટનો નિયમ ગઈ વખતે જે જોયો હતો એ બંને બાષ્પશીલ હતા, દ્રાવક પણ બાષ્પશીલ હતું અને દ્રાવ્ય પણ બાષ્પશીલ। હવે એવી વાત કરવામાં આવે છે કે જે દ્રાવક પદાર્થ છે બાષ્પશીલ છે પરંતુ દ્રાવ્ય પદાર્થ એ અબાષ્પશીલ હોય। એનો મતલબ એમ કે જો હું પાણીની અંદર ખાંડને એડ કરું તો પાણીનું રૂપાંતર બાષ્પમાં થશે પરંતુ ખાંડનું રૂપાંતર બાષ્પની અંદર થતું હશે નહીં। જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે શું શું ફેરફારો જોવા મળે એની ડિટેલમાં અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે। ધારો કે પાત્ર 1 છે, આ પાત્ર 1 ની અંદર શુદ્ધ દ્રાવક છે। શુદ્ધ દ્રાવક એટલે હું કહી દઉં કે મારી પાસે ફક્ત પાણી છે। જોઈ શકો પાણીના પરમાણુ તમને બ્લુ કલરના દેખાય છે। હવે આ 1 2 3 4 અને 5 એટલે કે અસંખ્ય છે પણ સમજાવવા માટે તો કે દ્રાવણની સપાટી ઉપર બધા જ પરમાણુ જે ગોઠવાયેલા છે આ બધા જ પરમાણુ પાણીના છે। પરિણામે જેવી હું હીટ આપીશ એટલે આ પાણીના પ્રવાહીના અણુનું રૂપાંતર થઈ જશે બાષ્પની અંદર અને આ બાષ્પ જે પાત્ર ઉપર અથડામણ કરશે અને જે દબાણ ઉત્પન્ન કરશે એને આપણે કહીશું ભાઈ બાષ્પ દબાણ। તો કે અહીંયા જે શુદ્ધ દ્રાવક હતું ત્યારે દ્રાવકના અણુ કેટલા હતા ભાઈ? તો કે 5 અણુ। પરંતુ જ્યારે પાત્ર B ની અંદર હું પાણી પ્લસ ખાંડ લઉં છું તો પાણી તો તમારું કેવું છે ભાઈ? તો કે પાણી તો તમારું બાષ્પશીલ છે, પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થશે પરંતુ જે ખાંડના અણુ છે આ ખાંડના અણુનું પ્રવાહીમાંથી એટલે કે ઘનમાંથી બાષ્પમાં રૂપાંતર થતું નથી। એનો મતલબ કે હવે મારી પાસે જે પાણીના અણુ છે આ પાણીના અણુની સંખ્યા ફક્ત ને ફક્ત કેટલી રહી ગઈ? તો કે 3। તો કે સપાટી પર બે અણુ આવેલા છે, એક તો દ્રાવકનો અણુ પણ આવેલો છે અને બીજો દ્રાવ્યનો અણુ પણ આવેલો છે। પરિણામે અહીંથી જે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થશે એ ફક્ત 3 પરમાણુ થશે। પરિણામે આના કરતા અહીંયા જે આપણને બાષ્પ દબાણ મળતું હતું એના કરતા આપણને જે અહીંયા જે બાષ્પ દબાણ મળશે એ ઓછા પરમાણુ હોવાના કારણે આનું બાષ્પ દબાણ એ આપણને ઓછું મળશે જ્યારે આનું બાષ્પ દબાણ આપણને વધુ મળશે। આના ઉપરથી એક લાઈન આપણે કહી શકીએ, શું કહી શકીએ? કે શુદ્ધ દ્રાવક કરતા એના દ્રાવણના બાષ્પ દબાણમાં શું જોવા મળે છે ભાઈ? તો કે ઘટાડો જોવા મળે છે। લખી શકાય, શું લખી શકાય? કે શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું બાષ્પ દબાણ એ શું થાય છે ભાઈ? તો કે બાષ્પ દબાણ ઘટે છે। ચલો આ બાષ્પ દબાણ ઘટે છે તો કે શુદ્ધ દ્રાવણ માટે આપણે વાત કરી લઈએ। ધારો કે આનું બાષ્પ દબાણ લઈએ આપણે P1 તો ચલે છે શું આવશે ભાઈ? x1। ચલો ચલે છે અચળાંક દૂર કરવો છે તો P1 બરાબર શું મળશે? તો કે P10 x1। અહીંયા જે દ્રાવ્ય પદાર્થ છે આ દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ નથી પણ કેવો છે ભાઈ? તો કે અબાષ્પશીલ। અને અબાષ્પશીલ હોવાના કારણે દ્રાવ્ય પદાર્થનું બાષ્પ દબાણ આપણને પ્રાપ્ત થતું હશે નહીં। એનો મતલબ એમ કે જે દ્રાવણનું બાષ્પ દબાણ જે છે આ દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત અને ફક્ત દ્રાવક પર જ આધાર રાખે છે, દ્રાવ્ય પદાર્થ પર આધાર રાખતું નથી। ચાલો આના માટે હું ગ્રાફ લઈ લઉં તો કે મને મળશે x1 અને અહીંયા મળશે પણ x1।
શરૂઆતમાં દ્રાવકના મોલ ધારો કે આપણી પાસે 0 છે મોલંશ, અને ત્યારબાદ એનું મોલંશ કેટલું થાય છે 1. રાઉલ્ટનો નિયમ તમને ખબર છે કે કોઈ પણ પદાર્થનું જે બાષ્પ દબાણ છે અથવા તો દ્રાવણનું બાષ્પ દબાણ એ તેના એટલે કે દ્રાવકના મોલ અંશના કેવો હોય છે ભાઈ? તો કે સમપ્રમાણમાં હોય છે. હવે જો આપણે x1 ની વાત કરીએ તો x1 0 થી લઈને જો x1 નું મૂલ્ય 1 મળશે એટલે કે મને અહીંયા મળશે ભાઈ p1 0. p1 0 શું છે? તો કે p1 0 તમને ખબર છે શું છે? તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ઓકે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ચાલો તમને એવું કે અહીંયા દ્રાવ્ય પદાર્થ કેમ નથી દર્શાવેલો, તો તમે કહી શકો કે અહીંયા જે દ્રાવ્ય પદાર્થ રહેલો છે આ દ્રાવ્ય પદાર્થ કેવો છે ભાઈ? તો કે અબાષ્પશીલ. અને અબાષ્પશીલ હોવાના કારણે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ ફક્ત ને ફક્ત દ્રાવક પર જ આધાર રાખે છે. ઓકે, તો આ આપણને રાઉલ્ટના નિયમની અંદર આવો કંઈક ગ્રાફ પ્રાપ્ત થાય છે. આ બાજુ હશે તમારું બાષ્પ દબાણ અને આ બાજુ હશે તમારું મોલ અંશ. જો દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ હોત તો આપણને પેલો જે ગ્રાફ પ્રાપ્ત થાય એ તો, પણ અહીંયા ધ્યાન રાખો કે દ્રાવ્ય પદાર્થ જે છે એ અબાષ્પશીલ જોવા મળે છે. હવે એક વસ્તુની વાત કરીએ અને એ વસ્તુ છે તમારા સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ કોણે કહીશું? તો કે જે અહીંયા બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એ દ્રાવ્ય પદાર્થના સ્વભાવ પર આધારિત નથી. એનો મતલબ એમ કે મેં જે દ્રાવ્ય પદાર્થ તરીકે અબાષ્પશીલ તરીકે જે મેં ખાંડ લીધી હતી, જો હું 1 kg ખાંડ લઉં અથવા તો 1 kg યુરિયા લઉં, 1 kg ખાંડ લઉં કે 1 kg યુરિયા લઉં, આ બંને પદાર્થ જે છે એ બાષ્પ દબાણમાં જે ઘટાડો કરશે આ બાષ્પ દબાણમાં ઘટાડો સરખો જોવા મળે છે. એનો મતલબ એમ કે જે પદાર્થ છે આ પદાર્થ એના ગુણધર્મ એટલે કે જે એનો સ્વભાવ છે એનાથી કેવો છે ભાઈ? સ્વતંત્ર. તો કે જે આ બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, આ બાષ્પ દબાણમાં ઘટાડો થયો, આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્ય કણોની ફક્ત ને ફક્ત શેના ઉપર આધાર રાખે છે? તો કે સંખ્યા પર જ આધાર રાખે છે, એના સ્વભાવ પર આધાર રાખતો નથી. અને જે આવા ગુણધર્મો છે આવા ગુણધર્મોને આપણે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે કે જે અહીંયા શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થયો, પાણી પ્લસ ખાંડ નાખ્યું ત્યારે આ બાષ્પ દબાણમાં ઘટાડો દ્રાવ્ય કણોના સ્વભાવ પર આધાર રાખતો નથી, પરંતુ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. અને આવા ગુણધર્મોને આપણે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. ફરીથી સંખ્યાત્મક ગુણધર્મ મગજમાં યાદ રાખો. સંખ્યાત્મક ગુણધર્મ એટલે એવા ગુણધર્મ કે જે દ્રાવ્ય પદાર્થના સ્વભાવ પર આધાર રાખતા નથી, પરંતુ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. તો આ સંખ્યાત્મક ગુણધર્મોની જો વાત કરીએ તો કુલ આપણને 4 સંખ્યાત્મક ગુણધર્મો પ્રાપ્ત થાય છે. પહેલું જો હું વાત કરું તો આપણી પાસે પહેલો ગુણધર્મ તો આવી ગયો. શું આવ્યો ભાઈ? તો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બીજી વસ્તુ વાત કરીએ. બીજી વસ્તુ જે છે એ છે ઠાર બિંદુ અવનયન. હવે ઠાર બિંદુ અવનયન એટલે શું તમને કહી દઉં. ધારો કે તમે તમારા ફ્રીઝરની અંદર
જો ગુલ્ફી જમાવો છો તો આ ગુલ્ફી સરખી રીતે જામતી નથી, પરંતુ જે લારી વાળા માણસો આવે છે એ બરફની અંદર જે ગુલ્ફી જમાવે છે એ ગુલ્ફી સરખી એવી હોય છે. એનું કારણ શું તમને ખબર છે? જોઈએ તો જ્યારે આપણે ફ્રીઝરની અંદર બરફ મૂકીએ છીએ તો આ બરફ એક્ઝેક્ટલી 0°C તાપમાને એ પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થઈ જાય. એનો મતલબ એમ કે પાણીમાંથી બરફમાં રૂપાંતર થાય છે. અને આ જે બિંદુ છે, આ જે તાપમાન છે, એને આપણે પ્રવાહીનું ઠાર બિંદુ કહીએ છીએ. પરંતુ જેવું હું આ પાણીની અંદર મીઠું એડ કરું તો અહીંયા હું ખાંડની જગ્યાએ લખી શકું કે હું શું એડ કરું છું ભાઈ? મીઠું અથવા તો NaCl. જેવું હું આની અંદર મીઠું એડ કરીશ એટલે આ જે પ્રવાહી જે છે આ પ્રવાહી 0°C તાપમાને નહીં જામે, તો 0°C તાપમાને બરફમાં રૂપાંતર નહીં થાય, પરંતુ એનાથી ઓછા °C તાપમાને એટલે કે -4, -5, -6 કે -7 પરિણામે એ મીઠાના લીધે પ્રવાહીના ઠાર બિંદુમાં ઘટાડો જોવા મળે છે. અને આ ઘટાડાને આપણે કહીશું ઠાર બિંદુ અવનયન. ત્રીજો ગુણધર્મની જો વાત કરીએ તો ત્રીજો ગુણધર્મ છે એ છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયન એટલે કે વધારો. એનો મતલબ એમ કે ઉત્કલન બિંદુમાં વધારો થશે. જો હું આને પાણી તરીકે ધારી લઉં તો આ જે પાણી જે છે એ 100°C તાપમાને પ્રવાહીમાંથી રૂપાંતર થઈ જશે વાયુની અંદર. પરંતુ જ્યારે હું આ પાણીની અંદર મીઠું કે ખાંડ એડ કરીશ ત્યારે આ પ્રવાહી અથવા તો જે આ દ્રાવણ જે છે આ દ્રાવણ 100°C તાપમાને રૂપાંતર પામશે નહીં. કારણ તમને ખબર છે કે બાષ્પ દબાણ કેવું છે? ઓછું. એટલે આ બાષ્પ દબાણ વધારવા માટે આપણે તાપમાનની અથવા તો ઊંચા તાપમાનની જરૂર પડશે. એનો મતલબ કે જે આ દ્રાવણ જે છે આ દ્રાવણ 100 કરતા ઊંચા તાપમાને એટલે 107 કે 108°C તાપમાને પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર થાય છે. એટલે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. તો કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને અભિસરણ દબાણ. હવે આપણે જોઈશું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. એટલે કે જે બાષ્પ દબાણ હોય છે એની અંદર જે સાપેક્ષ ઘટાડો થાય છે આ ઘટાડો કઈ રીતે થાય છે આ માટેનું જે નિયમ ને જે સૂત્ર મળશે, ધ્યાન રાખો. આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે પણ. તો કે આપણી પાસે એક આકૃતિ જે છે આ આકૃતિમાં હું વાત કરેલું અહીંયા મારી પાસે છે શુદ્ધ દ્રાવક અને અહીંયા મારી પાસે છે દ્રાવ્ય વત્તા દ્રાવક. તો કે જે શુદ્ધ દ્રાવકના પરમાણુઓ જે છે આ પાત્રની અંદર, તો કે આ પરમાણુ આવી રીતના ગોઠવાયેલા છે. પરંતુ જ્યારે દ્રાવક અને દ્રાવ્યની વાત કરવામાં આવે ત્યારે આ દ્રાવ્યના જે એક પરમાણુ જે છે આ બીજા પરમાણુઓ સાથે એક સારો એવો બંધ બનાવે છે, એટલે કે એક આકર્ષણ ધરાવે છે. હવે આ આકર્ષણના કારણે અહીંયા જે પરમાણુ જે છે એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામે છે. પરંતુ જ્યારે દ્રાવ્ય અને દ્રાવક મિક્સ કરવામાં આવે ત્યારે આ પરમાણુઓનું બાષ્પમાં જે રૂપાંતર છે આ બાષ્પમાં રૂપાંતર ઓછું થાય છે. પરિણામે આપણે કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ એ કેવું હોય છે? તો કે બાષ્પ દબાણ ઓછું હોય છે. સિમ્પલ છે. આ વસ્તુ આપણે કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ એ છે ઓછું હોય છે. ધારો કે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ જે છે
આ બાષ્પ દબાણને જો હું P1 કહી દઉં તો P1 બરાબર મને શું પ્રાપ્ત થાય તો કે P10 into x1. ઓકે, આ વસ્તુ આપણને પ્રાપ્ત થશે. હવે પછીની જો વાત કરીએ કે જે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે તો કહી શકાય કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો હશે ભાઈ? ઘટાડો કેટલો હશે? તો કે અહીંયા મને શુદ્ધ દ્રાવક માટે બાષ્પ દબાણ P10 મળે છે, જ્યારે દ્રાવણ માટે બાષ્પ દબાણ P1 મળે છે. એનો મતલબ એમ કે P10 માંથી બાષ્પ દબાણ ઘટીને P1 થાય છે. એટલે કે જો બાષ્પ દબાણમાં થતો ઘટાડો જો હું ડેલ્ટા P કહી દઉં તો કે ડેલ્ટા P બરાબર હું લખી શકું કે P10 P1, એટલે કે ડેલ્ટા P બરાબર કહી શકાય કે P10 P1. હવે આને આપણે આગળ લઈ જઈએ તો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા P is equal to P10 P1. ઓકે, આને હું સમીકરણ નંબર જો 1 કહી દઉં તો P1 ની વેલ્યુ મને સમીકરણ 1 માંથી મળી જાય. ઓકે, P1 ની વેલ્યુ શું છે? P1 is equal to P10 into x1. ચલો કિંમત મૂકી દઈએ તો આપણે શું કહી શકીએ કે ડેલ્ટા P is equal to P10 આ કિંમત મૂકી શકાય તો કે P10 into x1. ઓકે, ચલો શું થાય ભાઈ? P10 કોમન નીકાળ દઈએ તો P10 જો કોમન નીકાળીએ તો આપણી પાસે બચશે અહીંયા 1 અને માઈનસ અહીંયા શું બચશે આપણી પાસે x2 બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા P. ચાલો તમને ખબર છે કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય ભાઈ? 1. એટલે કે x1 x2 બરાબર આપણને હંમેશા શું મળે ભાઈ? 1. ચલો 1 x1 કરીએ, સોરી 1 x1 એટલે x1 ને આ બાજુ લઈ જઈએ તો કે લખી શકાય x2 બરાબર 1 x1. આ કિંમતને આની અંદર મૂકી દઈએ બેટા તો શું મળે આપણને તો કે ડેલ્ટા P is equal to P10 into x2. આના અહીંયા રાઉલ્ટનો નિયમ લખી શકાય કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ તેના એટલે કે દ્રાવ્યના મોલ અંશના કેવો હશે તો કે મોલ અંશના જેટલો હોય છે. ચલો ડેલ્ટા P10 ને અહીંયા છેદમાં લઈ જઈએ તો આપણને ઇક્વેશન શું મળશે તો કે ડેલ્ટા P upon P10 બરાબર x2. ચલો ડેલ્ટા P ની કિંમત આપણને ખબર છે. ડેલ્ટા P ની કિંમત શું છે તો કે ડેલ્ટા P ની કિંમત મૂકી દઈએ તો કે P10 P1 upon P10 is equal to x2. આ થઈ ગયું તમારું રાઉલ્ટના નિયમનું સૂત્ર. હવે જો x2 બરાબર તમને ખબર છે, x2 બરાબર શું કહી શકાય તો કે દ્રાવ્યના મોલ અંશ, બરોબર છે? દ્રાવ્યનો મોલ અંશ જેને આપણે શું કહીએ છીએ x2. તો x2 બરાબર આપણે લખી શકાય કે N2 upon એટલે કે દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ એટલે કે N1 N2. ક્લિયર છે? x2 એટલે કે દ્રાવ્યના મોલ અંશ બરાબર લખી શકાય કે દ્રાવ્યના મોલ અંશ ભાગ્યા દ્રાવક વત્તા દ્રાવ્યના મોલ અંશ. હવે જો આપણી પાસે મંદ દ્રાવણ હોય બેટા તો મંદ દ્રાવણ માટે આપણે કહી શકીએ કે કહી શકાય કે દ્રાવ્યના મોલ અંશનું મૂલ્ય એ દ્રાવકના મોલ અંશ કરતા ઘણું ઓછું હોય છે. જો આપણે પાણી લઈ લઈએ તો આપણને ખબર છે પાણીના મોલ આપણને મળતા હતા 1000 ભાગ્યા
18 કરીએ તો લગભગ 55.55 મળે. એનો મતલબ એમ કે n1 is greater than n2, એટલે કે n1 ની સરખામણીમાં n2 ખૂબ નાના છે, માટે આપણે n2 ને શું કરશું ભાઈ? તો કે અવગણતા. જેવું આપણે n2 ને અવગણીએ એટલે આપણને જે બાષ્પ દબાણ જે અહીંયા પ્રાપ્ત થશે તો કે ભાઈ કેટલું થશે જોઈ લઈએ આપણે. ચલો ક્લિયર છે આપણી પાસે? તો કે x2 બરાબર આપણને શું મળશે? તો કે x2 બરાબર આપણને મળશે n2 upon, હું અહીંયા n1 લખી શકું. કેમ n1? કારણ કે મેં n2 ને શું કર્યું છે ભાઈ? અવગણતા. ઓકે, તો આપણને x2 બરાબર n2 upon n1 મળી ગયું. ચલો આને સમીકરણ નંબર 3 કહીએ. સમીકરણ 3 ની અંદર જો આપણે કિંમત મૂકી દઈએ તો આપણને સૂત્ર શું મળશે? તો કે p10 p1 upon p10 is equal to n2 upon n1. હવે n2 બરાબર આપણે શેના મોલ કહીએ છીએ? દ્રાવ્યના મોલ. તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર કહી શકાય ભાઈ, W2 upon M2. અને n1 માટે આપણે લખી શકીએ W1 upon M1. આ બંને કિંમતો આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ, તેને સમીકરણ 4 કહી દઈએ. ચલો બેટા બંને કિંમતો મૂકી દઈએ તો આપણને ઇક્વેશન શું મળશે? તો કે p10 p1 upon p10 is equal to n2 ની જગ્યાએ શું મૂકવાનું ભાઈ? W2 upon M2. અને n1 ની જગ્યાએ શું મૂકવાનું આપણે? તો કે W1 upon M1 ક્યાં જતા રહેશે ભાઈ? તો કે ગુણાકારમાં. તો કે જે આ સૂત્ર જે છે, આ સૂત્ર આપણું બાષ્પશીલ અબાષ્પશીલ દ્રાવકની વાત કરીએ તો રાઉલ્ટના નિયમનું સૂત્ર પ્રાપ્ત થાય છે. અહીંયા લખી શકાય કે P10 બરાબર કોનું બાષ્પ દબાણ? તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ઓકે, ચલો અહીંયા તમને ડિટેલમાં લખી દઈએ. તો કે અહીંયા આપણે એક વસ્તુ લખી શકીએ. શું લખી શકીએ? બધા પદોને ઓળખી દઈએ. તો કે ભાઈ P10 શું છે? તો કહી શકાય કે P10 બરાબર કોનું બાષ્પ દબાણ છે? તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. P1 બરાબર શું છે? P1 બરાબર શું છે? તો કોનું બાષ્પ દબાણ? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ. ઓકે, ચલો W2 તો W2 બરાબર શું કહી શકાય? તો કે દ્રાવ્યનું વજન. M2 બરાબર શું કહી શકાય? તો કે દ્રાવ્યનો અણુભાર. ઓકે, ચલો W1 બરાબર એક આપણે દ્રાવક માટે વાપરીએ છીએ તો કે W1 બરાબર શું કહી શકાય? તો કે શુદ્ધ દ્રાવકનું વજન. અને M1 બરાબર કહી શકાય કે દ્રાવકનો અણુભાર. ઓકે, તો આ સૂત્ર આપણને યાદ રહી જાય. P10 P1 upon P10 is equal to n2 upon n1. આ સૂત્ર યાદ રાખવાનું અને આ સૂત્ર ઉપરથી આપણે આ મૂકી શકીએ. n2 બરાબર W2 upon M2 અને n1 બરાબર W1 upon n1. તો આ સૂત્ર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા નીટની એક્ઝામ માટે. આના ઉપરથી આપણે આવતીકાલે દાખલા ગણીશું. ક્લિયર છે? ક્લિયર છે? મેં PDF મૂકેલી છે ગ્રુપમાં. આપણે આની અંદરથી લખાણ લખી લેજો અને થિયરી પાકી કરી દેજો. ધન્યવાદ.